गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। જામલીમાં તિરંગા નિશાન, બાળકોની ધમાકેદાર રજૂઆત। નસવાડીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી। નસવાડી જામલી તિરંગો લહેરાયો, દેશભક્તિના નારા ગુંજ્યા અને શાળાના બાળકોની અદ્ભુત રજૂઆતે સમગ્ર માહોલમાં દેશભક્તિનો રંગ ભરી દીધો। નસવાડી તાલુકાના જામલી ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જામલી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ મામલતદાર द्वारा उपस्थित लोगों ने संबोधन करवामां આવ્યું હતું। ત્યારબાદ શરૂ થયો બાળકોનો શાનદાર सांस्कृतिक कार्यक्रम। सांसों की सरगम, संदेशे आते हैं, ए मेरे वतन के लोगों, पिरामिड डांस અને રણછોડ રંગીલા સહિતની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। બાળકોની આ શાનદાર રજૂઆતે ઉપસ્થિત મહાનુભાવોથી લઈને ગ્રામજનો સુધી સૌની તાળીઓ મેળવી હતી। શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। तो बीजी तरफ विविध क्षेत्रों में उत्तम कामगीरी करनार कर्मचारीओं ने प्रमाणपत्र आपी सन्मानित करवामां आव्या हता। कार्यक्रम में तनखला पोलीस स्टेशन पीएसआई, भाजप तालुका प्रमुख जयराज सिंह चौहान, जिला पंचायत सदस्य यतिनाबेन गोपाल सिंह चौहान, पूर्व जिला भाजप प्रमुख जसुभाई भील, सरपंच लीलाबेन राठवा, शिक्षकों, आगेवानों और मोटी संख्या में ग्रामजनों तथा विद्यार्थीओ उपस्थित रह्या हता। कार्यक्रमना अंते महानुभावोना हस्ते वृक्षारोपण करवामां આવ્યું હતું। એટલે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો। હવે સાંભળીએ આ સમગ્ર કાર્યક્રમને લઈને શું કહ્યું મામલતદારે। પ્રકોપ ન્યૂઝ માટે મુકેશ પરમાર, નસવાડી। ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની આજે નસવાડી તાલુકાના જામલી મુકામે ઉજવણી કરવામાં આવેલી છે, જેની ભવ્ય ઉજવણી કરવા માટે ગ્રામજનોએ ખૂબ જ સહયોગ આપ્યો છે। એ તમામ ગ્રામજનોનો, શાળાના ભૂલકાઓનો, શાળાના સ્ટાફ મિત્રો, આ સાથે તાલુકા વહીવટીતંત્રના હાજર રહેલ તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓનો અને ઉપસ્થિત પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી સર્વેને ભારતના સ્વતંત્રતા દિવસની, આઝાદી ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।